આગળ વાત વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈ જૂનાગઢમાં આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જૂનાગઢ ખાતે ભાજપ કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ। પ્રદેશ ભાજપે નિયુક્ત કરેલા નિરીક્ષક મોહન કુંડારિયા, અમીબેન પારેખ, ગૌતમ ગેડિયા ચૂંટણી લડવા ઈચ્છુક તમામ ઉમેદવારોને સાંભળ્યા। સેન્સ પ્રક્રિયામાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી, હર્ષદ રીબડિયાએ પણ ચૂંટણી માટે પોતાની દાવેદારી નોંધાવી હતી। સાથે જ ઘનશ્યામ સાવલિયા, વિરેન્દ્ર સાવલિયા, રામ સોજિત્રા અને રમણીક દુધાત્રા સહિતના 6 જેટલા લોકોએ ચૂંટણી માટે પોતાની દાવેદારી નોંધાવી હતી। જોકે સેન્સ પ્રક્રિયામાં હાજર હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણીએ એક વાત ચોક્કસ કહી કે પક્ષ જેને પણ ટિકિટ આપશે અમે સાથે મળી ભાજપને જીતાડીશું। તમામ દાવેદારોને સાંભળી અને તેમની એક યાદી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે, જે યાદી અંગે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા વિચારણા કર્યા બાદ ઉમેદવાર જાહેર કરવામાં આવશે।